ગુજરાતના ભાજપમાં ક્યાંક આંતરિક ડખાઓ ચાલી રહ્યા છે અને આ જ ડખાઓની વચ્ચે આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે જે ભાજપમાં જ કામ કરતા હોય, કોઈ મોટા હોદ્દા ધરાવતા હોય તેવા જ લોકો દ્વારા ભાજપની પોલ ખોલવામાં આવી રહી છે। આજે વાત કરવી છે એક એવા પૂર્વ મંત્રી વિશે કે જેમણે વિધાનસભામાં એક એવું નિવેદન આપ્યું જેના કારણે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પોતે ચોંકી ઉઠ્યા હતા। શા માટે ભારતીય જનતા પાર્ટીની જે યોજના છે તેની પોલ ખોલવામાં આવી અને આ પોલની સીધી જ અસર ઋષિકેશ પટેલ ઉપર કેવી થઈ હતી તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાત ભાજપમાં આંતરિક ડખાઓ અત્યારે ચરમસીમાએ પહોંચ્યા છે। અનેક એવા લોકો છે જે લોકો એક બાદ એક ભારતીય જનતા પાર્ટીનું ઉઘાડું પાડી રહ્યા છે અને એમાંની જ ખાસ એક ઘટના જે છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બની છે અને એ ઘટના છે કુમાર કાનાણીની। કુમાર કાનાણી દ્વારા જે મીડિયાને સંબોધન આપતા એક PMJAY યોજના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે આ યોજનાને લઈને અત્યારે હાલ અનેક એવા કૌભાંડ ચાલી રહ્યા છે। ખાસ કરીને આરોગ્ય વિભાગના પણ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કૌભાંડો સામે આવી રહ્યા છે। પરંતુ જો વાત કરવામાં આવે કે જે કુમાર કાનાણી વિશે નિવેદન આપવામાં આવ્યું હતું એમાં એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ હોય તેને હૃદયનો હુમલો આવે તો એ હુમલો કોઈ પણ તારીખ કે વાર જોઈને નથી આવતો। કાયમી ઓફિસ જે હૃદય રોગની ઓફિસ છે તે હંમેશા ખુલ્લી રહેવી જોઈએ તેવું તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। ખાસ કરીને જો વાત કરવામાં આવે કે PMJAY ની જે ઓફિસ છે તે શનિ અને રવિવારે બંધ રહે છે અને આ જ વિષયને લઈને તેમને ભારતીય જનતા પાર્ટીની પોલ ખોલી નાખી છે। જ્યારે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું તે જ સમયે સૂત્રો પાસેથી પણ ક્યાંક એવી માહિતી મળી છે કે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ છે તે ચોંકી ઉઠ્યા હતા આ નિવેદન સાંભળીને, કારણ કે ભાજપના પૂર્વ મંત્રી તરીકે જે કુમાર કાનાણી છે તે છેલ્લા ઘણા સમયથી કામ કરતા આવ્યા છે અને ખાસ કરીને હવે તેમના જ દ્વારા આ વિષયને લઈને સૌથી મોટો ખુલાસો કરી દેવામાં આવ્યો છે। સૌથી પહેલા તો એમને જ સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। PMJAY યોજના એ ખૂબ આશીર્વાદ સમાન યોજના છે। આ યોજના થકી લોકોને આરોગ્યની સેવા સસ્તી, સારી અને ઝડપી મળે અને સરકારના પ્રયાસ, સરકાર ખૂબ ગંભીરતાથી આ યોજના લોકો સુધી પહોંચે એના માટેના પ્રયાસો કરે છે। પરંતુ મારો મુદ્દો એ હતો કે સરકાર જે ગંભીરતાથી આ યોજનાને હાથ પર લે છે, લોકો સુધી પહોંચવાના પ્રયાસો સરકાર કરે છે, પરંતુ એટલી ગંભીરતા આરોગ્ય વિભાગને નથી। જે વારંવાર ફરિયાદો મળે છે, હું ચોક્કસપણે માનું છું આ યોજનાના અંદર જો કોઈ ખોટું થતું હોય તો એ રોકવું જોઈએ, એ બંધ કરવું જોઈએ। પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના સાચા લાભાર્થી એને ખરેખર જરૂરિયાત છે એ આ યોજનાથી વંચિત ન રહે એ પણ વિભાગે જોવું જોઈએ। કોઈ પણ દર્દી હોય અને હૃદયરોગનો હુમલો આવે તો એ ખાટલાના હોસ્પિટલના ખાટલામાં બિચાને હોય, હોસ્પિટલ મંજૂરી માગે, 3 દિવસ 4 દિવસ 5 દિવસ મંજૂરી ના મળે। અમારી પાસે ફરિયાદ આવે, અમે વિભાગને વાત કરીએ તો સર્વર ડાઉન સેવા જવાબો આપવામાં આવે। તો મારો મુદ્દો એ છે કે સરકારના જે પ્રયાસો છે એવા પ્રયાસો વિભાગના નથી। હૃદયરોગનો હુમલો વાર જોઈને થોડો આવે। શનિવારે સાંજે 5 વાગે આવે, શનિવારે રાત્રે ઓફિસ બંધ હોય, રવિવારે રજા હોય, સોમવારે કોઈ તહેવાર હોય તો સોમવારે પણ બંધ હોય, તો મંગળવારે મંજૂરી માગે, બુધવારે મળે। હૃદયરોગનો હુમલો જે માણસને આવ્યો હોય તે કેટલા દિવસ રાહ જોઈ શકે? એને તાત્કાલિક મંજૂરી મળી જવી જોઈએ અને એની કોઈક વ્યવસ્થા કરવી જોઈએ કે પહેલા સારવાર થાય, આવા કેસની અંદર પહેલા સારવાર થાય પછી મંજૂરી મળે। એની માટે જે પ્રૂફ એને જોતા હોય, જે કરવું હોય તે કરી શકે। પરંતુ સરકારની યોજનાનો લાભ જે લોકોને ખરા અર્થમાં મળવો જોઈએ એ મળતો નથી અને એમાં વિલંબ થાય છે, એ મારો મુદ્દો હતો। એટલા માટે મેં આરોગ્ય વિભાગને ટકોર પણ કરી છે અને આરોગ્ય મંત્રીને મેં વિનંતી પણ કરી છે। અત્યારે આરોગ્યની અંદર સૌથી મોટો જો ખતરો હોય તો ખાદ્ય પદાર્થોની અંદર ભેળસેળ અને નકલી છે। લોકોને ભેળસેળ ખાવાનું મળે છે, સાચું સારું ખાવાનું જોતું હોય, ડુપ્લિકેટ ખાવાનું જો બંધ કરવું હોય લોકોને તો ક્યાંથી મળે એ સવાલ ઉભો થયો છે। આપણે સામાન્ય બાબતની અંદર
જો લોકોની ચિંતા કરતા હોઈએ, એના મૃત્યુની ચિંતા કરતા હોઈએ, માનો કે હેલ્મેટનો કાયદો છે, વર્ષે કેટલા લોકો એક્સિડન્ટમાં મળે છે? તો કે 200, 400, 500. તો એને 500ના મૃત્યુ આંકને અટકાવવા માટે આપણે હેલ્મેટ માટેનો કાયદો ફરજિયાત કરતા હોઈએ. તો આપણું જીવન સાથે છેડા થઈ રહ્યા છે. ખાવા પીવાની વસ્તુમાં ભેળસેળ, નકલી, એ ખરેખર માનવ સમાજના જીવનને અસ્તવ્યસ્ત કરી દે છે, બીમાર પાડી દે છે અને જાન ઉપર ખતરો ઉભો થાય છે. એના માટે કડક કાયદો થવો જોઈએ, કડક રીતે કાર્યવાહી થવી જોઈએ. વાર તહેવાર આવે, સેમ્પલો લેવામાં આવે, એ સેમ્પલો 10 દિવસે સેમ્પલ આવે, લોકો તો મીઠાઈ ખાઈ નહીં હોય, એ વસ્તુઓ લોકો આરોગી ગયા હોય, અને એ રિપોર્ટ આવ્યા પછી એની સામે કાર્યવાહી શું? 5,000-5,000નો દંડ, પછી ફરીવાર ધંધા શરૂ કરી દે, ફરીવાર ભેળસેળ ચાલુ થાય. તો આને માટે ખરેખર સરકારે ગંભીર થઈ, વિભાગે ગંભીર થઈ કડક કાયદો બનાવવો જોઈએ અને કડક રીતે કાર્યવાહી કરવી જોઈએ, જેના કારણે ભેળસેળિયાઓના મનમાં ડર પેદા થાય એવી કાર્યવાહી થવી જોઈએ. આવી મારી માગણી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. જે પ્રમાણે અત્યારે હાલ ભાજપમાં ડખાઓ ચાલી રહ્યા છે અને જે પ્રમાણે PMJAY યોજનાને લઈને અત્યારે હાલ આ એક સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે અને ખાસ કરીને તેમના દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે કે હવે આ જે ઓફિસ છે જે લોકોની સેવા માટે બનેલી છે એ કાયમી ખુલ્લી રહેવી જોઈએ. આગામી દિવસમાં જોવાનું રહેશે કે ભાજપના લોકો દ્વારા આજે રજૂઆત કરવામાં આવી છે એ રજૂઆત આરોગ્ય મંત્રી દ્વારા પૂરી કરવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.